તો રાજ્યસભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરી રહ્યા છે સંબોધન. આવો આપ સૌનું સ્વાગત છે. સ્વતંત્રતા પછી દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલ સાહેબની આ પુણ્યભૂમિ છે, જે લોકતાંત્રિક અને સંસદીય ઉચ્ચતમ પરંપરા આપણે ત્યાં વિકસી છે. તેના પાયામાં લોકસભાના પ્રથમ અધ્યક્ષ તરીકે યોગદાન આપનાર ગણેશ વાસુદેવ માવલંકરની આ તપોભૂમિ છે. સાથીઓ, આપણે ગૌરવભેર કહી શકીએ છીએ કે આપણે જ્યાં આ કાર્યશાળામાં એકત્રિત થયા છે તે આ વિધાનસભા ગૃહે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણને આપ્યા છે. વિકાસની રાજનીતિથી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના પ્રેરણા સ્ત્રોત આદરણીય નરેન્દ્રભાઈના સંસદીય કાર્યજીવનનો પ્રારંભ આ જ ગૃહમાંથી થયો છે. આવી વિરલ વિભૂતિએ લોકશાહી અને સાંસદીય કાર્ય પ્રણાલીની મૂલ્યનિષ્ઠા ઉચ્ચતમ પરંપરા પ્રસ્થાપિત કરી છે. 15મી ગુજરાત વિધાનસભાના ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે મારે, તમારે અને આપણે એ જ પરંપરાને વધુ ઉન્નત બનાવવાની છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ અમૃતકાળમાં પ્રવેશી શતાબ્દી તરફ પ્રયાણ કરી ચૂક્યો છે. આ સંસદીય કાર્યશાળા પણ 15મી ગુજરાત વિધાનસભાના પ્રત્યેક નવનિર્વાચિત જનપ્રતિનિધિ માટે તેમના જાહેર જીવન, પ્રજા સેવા સમર્પણનો સુવર્ણકાળ બનશે તેવો મને વિશ્વાસ છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાત એક મોડેલ સ્ટેટ અને દેશના ગ્રોથ એન્જિનના રૂપમાં વિકસ્યું છે. ગુજરાતના વિકાસની વાત જ્યારે પણ થાય છે ત્યારે ગુજરાતની આ વિધાનસભા અહીં બનેલા કાયદા, કાનૂન અને સુશાસનને બળ આપનાર નિર્ણયોની ચર્ચા જરૂરથી થાય છે. આજે ભારતીય સંસદીય કાર્યપ્રણાલીમાં જે બદલાવો અને કાર્યદક્ષતા આપણે જોઈએ છીએ તે આદરણીય શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આ ગૃહે વર્ષો પહેલા કેળવી છે. આજથી શરૂ થયેલી આ કાર્યશાળા ગૃહની કાર્યક્ષમતાને નવા આયામો સર કરી આપશે તેવો મને વિશ્વાસ છે. ધારાસભ્ય તરીકેનું સેવા દાયિત્વ મળ્યું એ સૌભાગ્યની વાત છે. જનતા જનાર્દને રાષ્ટ્ર સેવા માટે આપેલા અમૂલ્ય તક છે જે બધાને નથી મળતી. આ અવસરના સદુપયોગની આપની સૌની નૈતિક જવાબદારી છે. દેશની સંસદ હોય કે રાજ્યની વિધાનસભાઓ, આ તમામ સ્થાનોને લોકશાહીના મંદિર છે. સર્વ કલ્યાણના ભાવ સાથેનું કર્તૃત્વ અને વક્તૃત્વ કેળવીને આ લોકતાંત્રિક મંદિરની પવિત્રતા જાળવવાની આપણી ફરજ છે. બધા જ પક્ષોની સામાન્ય સહમતિથી જનકલ્યાણ, પ્રજાહિતના માટેના નિર્ણયો થાય તેની હિમાયત આપણે હંમેશા કરીએ છીએ. આ સંસદીય કાર્યશાળાનો હેતુ 15મી વિધાનસભામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંસદીય લોકશાહી પ્રણાલી અને ખાસ કરીને લોકસભા, વિધાનસભાની સંસદીય પ્રક્રિયા અને તેના નિયમો વિશેની માહિતી આપવાનો છે. આ માહિતીનો તેઓ ઉપયોગ કરીને લોકોના પ્રતિનિધિ તરીકેની તેમની ભૂમિકાને વધુ અસરકારક બનાવશે. લોકોના પ્રશ્નોને સભાગૃહમાં યોગ્ય રીતે રજૂ કરી સમસ્યાઓના સુખદ ઉકેલ લાવવામાં સરકારને પણ મદદરૂપ થશે. આપણને મળેલી આ તાલીમની તકનો આપણે પૂરેપૂરો લાભ ગૃહમાં અસરકારક રીતે સહભાગી થઈ અને લેવાનો છે. વિધાનસભાની કામગીરી અને નિયમો વિશે અહીં મળનારું માર્ગદર્શન સમાજમાં વ્યાપક પરિવર્તન લાવવા માટે અને પ્રજાકીય પ્રશ્નોના નિરાકરણ માટે ઉદ્દીપક બનશે. આ ગૃહમાં આવતા દરેક સભ્યની સૌથી મોટી જવાબદારી અહીં લીધેલા દરેક નિર્ણયમાં ભાગ લેવાની છે, કારણ કે અહીં લેવાતા નિર્ણયો દાયકાઓ સુધી સમાજ જીવનને પ્રભાવિત કરે છે. જો આપણે સૌ સાથે મળીને એવા જનહિતના નિર્ણયો લઈએ કે 50 વર્ષ પછી પણ કોઈને નિર્ણય યાદ આવે તો આ લોકશાહીના મંદિરને આશીર્વાદ આપે, તેની આસ્થા અને વિશ્વાસ આ ગૃહ પ્રત્યે વધુ દ્રઢ બને. વિધાનસભાનું વાતાવરણ આવું ઉત્તમ બનાવવા માટે આપણે સંયુક્ત પ્રયાસ કરવાના છે. ગુજરાતમાં ગૃહમાં લોકહિત જનતાના જનાર્દનને સ્પર્શતા પ્રશ્નોની સચોટ, હકીકતલક્ષી
રજૂઆતથી જનપ્રતિનિધિ તરીકેનું દાયિત્વ સૌ આપણે નિભાવીએ. વિધાનસભા ગૃહ, લોકસભા કે રાજ્યસભા દરેકના પોતાના અને રાષ્ટ્રના બંધારણને અનુરૂપ નિયમ હોય છે. નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે આપણે તેનાથી માહિતગાર રહીએ, સાથોસાથ તેના પાલનથી ધારાસભ્ય પદની પણ ગરિમા વધારીએ તેવી સૌ પાસે અપેક્ષા છે. હું આશા રાખું છું કે આ 2 દિવસીય કાર્યશાળાની ચર્ચામાંથી જે પણ નિષ્કર્ષ બહાર આવશે તે આપણા બધાના સંસદીય કાર્યકાળ માટે ફાયદાકારક રહેશે. આ 2 દિવસીય કાર્યશાળામાં વિધાનસભાની કાર્યપદ્ધતિને સ્પર્શતા 10 જેટલા વિષયો અંગે ગહન માર્ગદર્શન આપણને મેળવવાનું છે. આ વિષયો પર જે તાલીમ આપવામાં આવે તેનો પૂરેપૂરો આપણે લાભ લેવાનો છે. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ, ગણેશ વાસુદેવ માવલંકર, સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો, સંસદીય સંશોધન અને લોકશાહી સંસ્થા અને સંસદીય બાબતો સંશોધન સંસ્થાન, નિષ્ણાત વક્તાઓ, વિધાનસભા અને લોકસભાના અધિકારીઓ આ સંસદીય કાર્યશાળાનું આયોજન કરવા બદલ દરેકને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાજીનું ગુજરાતમાં ફરીથી સ્વાગત કરું છું. એમનું અમૂલ્ય માર્ગદર્શન આપણને મળવાનું છે ત્યારે ફરી એકવાર આપ સૌને ગૃહમાં આવકારી વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. आभार माननीय मुख्यमंत्री श्री आपनो। आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने विकास की राजनीति से और सबका साथ, सबका विकास, सबका प्रयास और सबका प्रयास के कार्य मंत्र से सत्ता पक्ष, साथी पक्ष सबको साथ लेकर चलने और राष्ट्रहित, लोकहित, समाज हित को अहमियत देते हुए सदन के संचालन की परंपरा प्रस्थापित की है। इस परंपरा का सुचारू संवहन कर रहे हैं वर्तमान लोकसभा के मान्यवर अध्यक्ष महोदय श्रीमान ओम बिरला जी। हम सब भाग्यशाली हैं कि आप अपने व्यस्त कार्यक्रमों से समय निकालकर गुजरात विधानसभा के नवनिर्वाचित सदस्यों के साथ अपना अनुभव, ज्ञान और सदन में कौशल्य का अनुभव साझा करने पधारे हैं। आदर से आमंत्रित करते हैं माननीय लोकसभा महोदय आपसे कि आप हमारा मार्गदर्शन करें। लोकसभा अध्यक्ष महोदय माननीय श्री ओम बिरला जी। गुजरात विधानसभा के इस प्रबोधन कार्यक्रम में 15वीं लोकसभा के अंदर चुने गए सभी माननीय विधायक महोदय का मैं हार्दिक अभिनंदन करता हूं, स्वागत करता हूं। गुजरात विधानसभा के अध्यक्ष माननीय शंकर भाई, गुजरात विधानसभा के उपाध्यक्ष श्री जेठाभाई को भी मैं बधाई देता हूं कि उनको गुजरात विधानसभा के अध्यक्ष और उपाध्यक्ष के रूप में अपने संसदीय दायित्वों को इस लोकतांत्रिक संस्थाओं के अंदर सदन को चलाने की एक महत्वपूर्ण जिम्मेदारी मिली है। इस राज्य के मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल, संसदीय कार्य मंत्री श्री ऋषि भाई पटेल का भी मैं अभिनंदन करता हूं कि आपको जनता ने फिर से आपके नेतृत्व में पूर्ण बहुमत की सरकार दी है और इस गुजरात के विकास को आगे बढ़ाने का दायित्व माननीय मुख्यमंत्री जी को दिया है। हमारे बीच में सभी माननीय सांसदगण, प्रदेश के अध्यक्ष, हमारे
संसद में सहयोगी CCR पटेल जी, पूर्व महामहिम, पूर्व मुख्यमंत्री, पूर्व वरिष्ठ नेता, प्रतिपक्ष के नेता और राज्य मंत्रिमंडल के सदस्यगण, विधायकगण, आप सबको गुजरात की जनता का सेवा करने का अवसर मिला है। मैं गुजरात की धरती को नमन करता हूं, जो धरती आध्यात्मिक धरती है, शक्ति की धरती है, सामर्थ्य की धरती है। जिस धरती ने आजादी के आंदोलन लड़ने वाले नेता पैदा किए, जिनके नेतृत्व में देश आजाद हुआ, और केवल भारत आजाद नहीं हुआ, दुनिया के कई देशों को आजादी के आंदोलन चलाने की प्रक्रिया और किस तरीके से जन आंदोलन से स्वतंत्रता दिलाई जा सकती है, इसमें योगदान राष्ट्रपिता महात्मा गांधी जी और उसके बाद भारत के इस नव निर्माण करने में जिनका महत्वपूर्ण योगदान रहा, लौह पुरुष श्री सरदार वल्लभ भाई पटेल जी की धरती है। इस धरती पर संसदीय लोकतंत्र की अपनी जिंदगी की पहली शुरुआत कर जिन्होंने इस देश में 2 प्रधानमंत्री के रूप में लगातार नेतृत्व किया, जितना हमारा विशाल देश, विविधता वाला देश, विविध संस्कृति वाला देश, विशालतम संविधान, जीवंत संविधान, और जितनी हमारी वाइब्रेंट डेमोक्रेसी है, उसके लिए देश के विकास में योगदान दिया। आज हमें खुशी है कि G20 के रूप में भी और विश्व के सर्वोत्तम नेता के रूप में भी जो भारत का नेतृत्व कर रहे हैं, उन्होंने अपना संसदीय लोकतंत्र की शुरुआत पहली गुजरात विधानसभा से की। साथियों, गुजरात का एक लंबा इतिहास रहा है। और इस इतिहास के अंदर जहां यहां लोकतंत्र की सशक्त प्रणाली रही है, वहीं दुनिया के अधिकतम देशों के अंदर कई 100 साल, कई 200 साल, जब हम विदेश में जाते हैं तो हम देखते हैं कि चाहे अफ्रीका का वह सबसे अनडेवलप्ड देश हो, शायद दुनिया का सबसे विकसित देश हो, उस देश के अंदर भी 100 साल पहले, 2 साल पहले, अभी मेरी केन्या और तंजानिया की यात्रा हुई, उसके पहले मैं युगांडा गया। इन देशों के अंदर भी मैंने देखा कि किस तरीके से वहां के आर्थिक और सामाजिक विकास में गुजरात के लोगों का योगदान रहा। उनकी कर्मठता, उनका परिश्रम, उनकी मेहनत, जिसके कारण उस देश के विकास में योगदान दिया, लेकिन उसके साथ उस समाज के अंदर रहकर उसी समाज की परंपराओं और रीतियों में रहे
लेकिन अपनी परंपरा, अपना धर्म, अपने रीति रिवाज को नहीं छोड़ा। ये गोजात की परंपरा है।